જય માતાજી મિત્રો, હું એસએમ ઠાકોર આજે બહુ દુઃખ સાથે એક વાત જણાવવા આવ્યો છું। જય માતાજી મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે તમારું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાની છે ખુશી ઠાકોર વિશે। તો મિત્રો તમે બધા ખુશી ઠાકોરને જો જાણતા હશો, તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામમાં બહુ જ ઝડપી વાયરલ થઈ રહ્યો હતો। તો મિત્રો એ જ વિડીયો વિશે એસએમ ઠાકોર શું બોલી રહ્યા છે આપણે આજના વિડીયોની અંદર જાણવાનું છે। તો મિત્રો પહેલા તમે આ એસએમ ઠાકોરનો વિડીયો જોઈ લો। વિડીયો જોયા પછી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવી નવી મહત્વપૂર્ણ જાણકારી આપણે આ યુટ્યુબ ચેનલની અંદર જોવા મળે। તો મિત્રો હવે વધારે વાત નથી કરવીને વિડીયોની શરૂઆત કરીએ। જય માતાજી મિત્રો, હું એસએમ ઠાકોર આજે બહુ દુઃખ સાથે એક વાત જણાવવા આવ્યો છું કે આપણા જ સમાજની એક દીકરી ખુશી ઠાકોર, જેના વિડીયો અમુક લીક થઈ ગયા છે અને એને વાયરલ કરવામાં મોટે ભાગે આપણી સમાજના જ છોકરા છે। કડવું છે પણ સત્ય છે, એને વાયરલ કરવામાં આપણા જ છે। તો મિત્રો પહેલા તો તમે ખુદ એક વિચારો કે તમારી જ બેન હોય અને એની કોઈ પર્સનલ લાઈફ બહાર પડી જાય, એના પર્સનલ અમુક વિડીયો અથવા ફોટા શેર થઈ જાય, તો શું તમે એને વધારે શેર કરો કે પછી ડિલીટ કરાવો? તો એટલી ભાષામાં સમજીજો। આમ તો હું કોઈના સપોર્ટમાં બોલતો નથી, પણ આના સપોર્ટમાં મારે એટલા માટે બોલવું પડે છે કારણ કે એની પ્રોફાઇલ મેં થોડાક જ દિવસ પહેલા ચેક કરી હતી। એના બધા મેં વિડીયો જોયા, જો કે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી એ બધા મર્યાદામાં જ બનાવેલા હતા, કોઈ પણ કપડાં પણ વ્યવસ્થિત પહેરેલા હતા અને